ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ફરી પાછા ચલા ગયા છીએ એક નવા બ્લોગ સાથે. તો ચાલો આજે શરૂઆત કરીએ કાનાજીના દર્શનથી. તો ચાલો પૂજા પાઠ થઈ ગયા છે ને આપણા કાનાજી મસ્ત રીતે બેસી ગયા છે. ચાલો તો બધા કાનાજીના દર્શન કરી લીધા છે અને આજે થઈ ગઈ છે 14 તારીખ અને ગુરુવાર છે. ચાલો હવે આપણે રોજિંદાનું કામ ઉપર લાગી જાય, કેમ કે આપણે જવાનું હોય નોકરી ઉપર, તો ટિફિનની તૈયારી કરવાની હોય, નાસ્તા પાણીની તૈયારી કરવાની હોય. તો ચાલો બધું બહાર કાઢીને અને મંડી ભાખરી ચા નાસ્તા બધું બનાવવા. ચાલો તો પછી મળીએ. ચાલો તો નાસ્તા પાણી બની ગયા છે, અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો હાલો બધા નાસ્તો કરવા, ચા પાણી પીવા. જો અહીં મસ્ત ચા લઈ લીધો છે, અહીંયા રોટલી છે આપણે. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સીતારામ, હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ બધાને. ચાલો ગામડાનું શિરામણ કરવા આવી જાવ બધાય. હા. અને આજે ગુરુવાર 13 કારતક સુદ 13 ગુરુવાર અને 14 તારીખ. તો આજનો મસ્ત સુવિચાર આપી દો. હવે આજનો સુવિચાર છે કે પરસેવો પાડ્યા વિનાની કમાણી, પરસેવો પાડ્યા વિનાની કમાણી આપણી સુખ અને શાંતિને નષ્ટ કરે છે. ગમે તે કમાણી કરો, તમારી મહેનત નહીં છે તો સુખ શાંતિ મળશે, બાકી મહેનતની પરબારો આપણે લઈ લઈએ અહીંયાથી તો એ શાંતિ નો આપે, સુખ શાંતિને નષ્ટ કરી નાખે આપણી. એટલે મહેનત કર્યા વગરનું કઈ વસ્તુ લેવાની, પ્રાપ્ત કરવાની કોશિશ નહીં કરવાની, મહેનત કરીને જ લેવાની. અસુરી માયા કહેવાય એને. હા. અને સુરી માયા હંમેશા મહેનતથી, પરસેવાથી જ મળે. પરસેવાથી સુરી માયા મળે. અને અસુરી માયા તો હંમેશા તમે આડાવરી તમે ગમે તેને લૂંટી લ્યો. હા. પણ એ સુખ શાંતિ નો આપે, સુખ શાંતિ નો આપે. તમારી સુખ શાંતિ હણાઈ જાય, બધી નષ્ટ થઈ જાય. નષ્ટ થઈ જાય. ચાલો તો મિત્રલા બાપા મસ્ત સુવિચાર આપી દીધો છે અને હવે કાલે નાસ્તા પાણી ખાઈ લો. હા. ચાલો નાસ્તા પાણી કરી લે પછી મળીએ. તો આપણે થઈ ગયા છે ફ્રી ને આપણે ચાલો આંગણવાડીએ. તો અહીંયા મસ્ત આપણું ટિફિન લઈ લીધું છે. ટિફિન થોડી કમ્પ્લીટ છે ને આપણે યુનિફોર્મ બદલી લીધો છે. તો ચાલો જાય આંગણવાડીએ. તો આપણે આવી ગયા છે આંગણવાડી. ચાલો તો સાઈડનું વેધર બહુ મસ્ત છે, જોઈ લો. મસ્ત ખેતર ખાલી છે ને વ્યૂ બહુ મસ્ત આવે છે. સાઈડનું વાતાવરણ પણ બહુ મસ્ત ક્લીન છે ને હવે શિયાળો વરી ગયો છે એટલે ઠંડો ઠંડો પવન આવે છે. ચાલો તો જો આમાં 3 બાળકો આવી ગયા છે. કાં હજી ખુલાવ્યા તો જ આવી ગયા ને. આમ જોવો કેટલી ઉતાવળ છે. કાં બાળમાંથી બહુ ગમે ને. અંધાર પેલા તમે આવી જાવ ને. હા કરતા હાલો ઘડીક બેહો. હાલો હાલો તો છોકરા આવે તો થોડીક સાફ સફાઈ કરી લઈ પછી મળીએ. ચાલો તો બધા ઝાડવાને આપણે પાણી પાઈ દઈ. ચાલો બધા ઝાડવાને પાણી પાઈ દઈ. કેમ કે ઝાડ એકાત્ર પાણી પાય, રોજ તો પાય નહીં. એટલે બધા ઝાડવા સુકાઈ જાય. એક દી પાય ને એક દી ન પાય, કેમ કે રોજ ન પવાય તો ગેગી જાય. એટલે આપણે એકાત્ર પાણી પાઈશું. ચાલો પાણી પાઈ દઈ ઝાડવાને. તો અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. આજ તો ફૂલ સંખ્યા છે. બધા આવી ગયા ને. તો ટોટલી બાળકો આવી ગયા છે અને બેસી ગયા છે. ચાલો પંખી ઉડાડો જોઈ. માથા ઉપર, ખંભે, અદબ અને મોઢા ઉપર. વેરી ગુડ. મજા આવે કે? સરસ. લ્યો હવે ભણવાનું છે ને. ખારું હાલો. ચાલો આપણે બાળકો માટે નાસ્તો બનાવી નાખીએ પછી મળીએ. ચાલો તો આપણે બાળકો માટે મસ્ત પુલાવ બનાવી નાખ્યો છે. કેટલો મસ્ત લાગે છે. અને અહીંયા ચણા બાફા મૂકી દીધા છે. અહીં ટમેટા આપણે કટ કરી લીધા છે, કેમ કે ટમેટા ચણા વઘારવાના બાકી છે. એટલે તો હવે ચણા વઘાર નાખીએ. પુલાવ તો કમ્પ્લીટ છે. અને આ 3 ઢીંગા લીધો. ટીચર ગયા છે સમાજવાડીમાં
પ્રવૃત્તિ કરાવવાના 3 ઢીંગલીયું. જો આ છે ને આ મારા વર્કર બેનની બેબી છે, આ એની બેન છે. કા તાર બેન છે ને મામાની દીકરી. કા રજા છે ને એટલે જો એની મમ્મી ભેગી આવે. કા અને આ અમારા છે ને ગીતાબેન વર્કર નસબેન છે ને. કા તા મમ્મી નસબેન છે ને એની બેબી છે. કા અને ટીચર પ્રવૃત્તિ કરાવશે ને આપણે રસોઈ બનાવી છે ને આ 3 ઢીંગલીયું રમે છે. ચાલો તો આપણે થોડું ઘણું કામ કરી લઈ. ચણા વઘારવાનું બાકી છે તો વઘાર નાખીએ ને હર્ષિતા. ક્યાંથી વેકેશન ખુલવાનું છે? સોમવારે સ્કૂલે વહી જવાનું છે. ઠીક તો સોમવાર સુધી આવશો ને આંગણવાડીએ? કા મમ્મી ઘોડી શીખવું તો પડશે ને. શું બનવું છે તારે? શું બનવું છે? હે પાયલોટ? અરે વાહ. તારે તને શું બનવું છે? ડોક્ટર. તારે? પોલીસ. અરે વાહ. તો જો આ 3 ઢીંગલીયું છે ને બનવાની છે. એકને પાયલોટ બનવું છે, એકને ડૉક્ટર બનવું છે, એકને પોલીસ બનવું છે. તો ચાલો તમે બધા જોઈડા રહીજો. આ બધા બની જાય ને પછી તમને વિડીયો લઈશ. વાહ આવશો ને વિડીયો મોટા થઈ જાવ પછી બની જાવ પછી. ચાલો ચાલો વાત ખૂટશે નહીં. આપણે બનાવવાના છે ચણા. તો આપણે ચણા વઘાર નાખીએ અને ટીચર છોકરાઓ ભણાવે છે ત્યાં સુધી આપણે ચણા બધું કમ્પ્લીટ બનાવી નાખીએ. તો આપણે આંગણવાડીએથી આવી ગયા છીએ ને આપણે થઈ ગયા છીએ ફ્રી. અને ચાલો તો આપણે થોડું કામકાજ છે એ કરવાનું છે. કોણ આવ્યું? ટપાલ મેન છે, પોસ્ટ મેન છે. હા પારસનું કઈક આવ્યું. તો જો પારસનું કાંઈક આવ્યું છે. પારસ લશ્કરી ટપાલિયા. હા વાહન વ્યવહાર વિભાગ ગુજરાત રાજ્ય. ઓલું હોય છે ભાઈનું આપણે લાયસન્સ કાઢ્યું હતું ને. હા લાયસન્સ જોઈ છે. તો ચાલો જો લાયસન્સ આવ્યું છે અને જો એ ખોલે છે. પારસભાઈનું લાયસન્સ આવ્યું છે. કા હા લાયસન્સ છે. મોટરસાઇકલ ને મોટર બેયનું આવી ગયું. હા જો 4 વ્હીલનું ને મોટરનું ના 4 વ્હીલ ને 2 વ્હીલ. વ્હીલનું 2 વ્હીલનું બે લાયસન્સ આવી ગયું છે. જો હા પારસ લશ્કરી. પારસનું આવી ગયું ને. એ ત્યાંથી કઢવા આવ્યો હતો ને. અહીં અત્યારે આવી ગયું છે. કેટલા મહિનો થયો કે કેટલું થયું? હા મહિનો એને 28 તારીખે ટ્રાય પૂરી થઈ. હા તો આજ કેટલી તારીખ થઈ? 14 થઈ ને. 16 દિવસમાં આવી ગયું. જો 16 દિવસમાં લાયસન્સ આવી ગયું છે. ભાઈ ટ્રાય દેવા આવ્યો હતો ને તો આ એનું લાયસન્સ છે. કા ઓલું લાયસન્સ આવી ગયું ને પેલું શું કહેવાય એને? 2 વ્હીલ નું બે હારે થઈ ગયા. આ જો 2 વ્હીલ નું બે હારે ના એમ નહીં. પેલા રનિંગ શું કહેવાય? હા ઈ તો આવી ગયું. ઈ તો રનિંગ લાયસન્સ આવી ગયું તું. પણ હવે આ શું કહેવાય? આ પાકું લાયસન્સ. આ પાકું લાયસન્સ આવી ગયું. આ પોસ્ટમાં આવે ને કા પાકું લાયસન્સ? ટપાલ આવી ને તો ટપાલ મેન. હા તો જો તાર પોસ્ટમાં આવી ગયું છે લાયસન્સ ભાઈનું. ચાલો તો એ મૂકી દઈએ. અને કાલ બહુ મજા આવી. કાલ તો આવતા ને ઘરમાં ધરબાટી હતી અમારે. જો પાછા ખાલી ઘર થઈ ગયા. કેમ કે મહેમાન આવે તો મજા આવે. પછી મહેમાન વહી જાય એટલે પાછો હતા એ નહીં થઈ જાય આપણે. કા હા તમે ફોટો પડે ફાઈન મોકલી દો. ગાડી નથી કાઢે પણ લાયસન્સ ઉંમર થાય એટલે આપણે કઢાવવું જ પડે. કેમ કે વાહન લઈને ગમે તે જવાનું થાય તો આપણે કાંઈ પ્રોબ્લેમ ન થાય. અને અત્યારે બધા કાગળિયા માગે જ છે. કાંઈ લાવ એટલે આ બધું કરવું જરૂરી જ છે. 18 વર્ષ ઉપર થઈ જાય એટલે આ લાયસન્સ એ બધી પ્રક્રિયા કરી નાખવી. કેમ કે અત્યારે ગમે ત્યાં આપણે લઈને જાય વાહન તો લાયસન્સની પહેલાં જરૂર પડે. અને પોલીસવાળા રોકે ને ખોટું ઓલું થાય ને કરતાં બધું આપણી પાસે કાગળિયા બધું કમ્પ્લીટ હોય ને તો વાંધો ન આવે. તો ચાલો એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. ચાલો હવે થોડું ઘણું કામ કરી નાખીએ પછી મળીએ. ચાલો તો સંધ્યા ટાણું થઈ ગયું છે ને આપણે પૂજા પાઠ થઈ ગયા છે. અને આમ જો વાગી કેટલા ગયા છે? 6:45 થઈ ગયા છે ને આપણે બનાવવાનું છે દાણાનું શાક. તો આપણે બેસી ગયા છીએ દાણા ખોલવા. ચાલો તો આજનો તમને મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી